આજે સુત્રાપાડા ખાતે સુનામી આવે તો એ બાબતેની મોકલી હતી કે કેવી રીતે સ્થળાંતર કરવું, કેવી રીતે બચાવ કામગીરી કરવી, જેથી કરીને લોકોમાં અવેરનેસ થાય અને બચાવ કામગીરી બહુ સારી રીતે થઈ શકે એના માટેની આપણે મોકલી રાખવામાં આવેલી હતી, જેમાં એનડીઆરએફની ટીમ અને તાલુકા વહીવટીતંત્ર સાથે સંકળાયેલા વિવિધ ડિપાર્ટમેન્ટો જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ, પંચાયત ડિપાર્ટમેન્ટ, આરએનબી ડિપાર્ટમેન્ટ બધા સાથે રહી અને મોકલીનું આયોજન કરવામાં આવ્યું. સર, આપની ટીમને કેવી રીતે કોલ મળ્યો હતો અને પછી કેવી રીતે બચાવ કાર્યમાં આપણી ટીમ? સવારના 10 વાગે અમને જિલ્લા કંટ્રોલમાંથી ફોન આવેલો હતો કે સુનામી આવવાનો 1 કલાકમાં સુનામી આવવાની છે, જેથી અમે તૈયારી રૂપે અમે સ્થળાંતર માટેના બધા વાહનો રાખવાનું આરએનબી ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતને કીધેલું હતું, જેથી સરપંચે ટ્રેક્ટરને એની બધી સુવિધા રાખવામાં આવેલી હતી અને અમારી ટીમ તથા પોલીસની ટીમ બરોબર એ સાથે પહોંચી ગઈ છે અને લોકોનું સ્થળાંતર કરી અને એને પ્રશ્નવાળા સાયક્લોન સેન્ટર ખાતે રાખવામાં આવેલા હતા. हमारी एक टीम यहाँ आई है मॉक एक्सरसाइज करने के लिए बड़ोदरा जाला गांव में सूत्रापाड़ा तहसील में गिर सोमनाथ के अंदर हमने एक मॉक एक्सरसाइज की है सुनामी पे. इस गांव में पहले हमने सुनामी आने से पहले लोगों को इवैक्यूएट किया, फिर सुनामी के बाद देखा कि कोई फंसा तो नहीं है, तो खबर मिली कि 5 से 6 लोग फंसने का यहाँ पर एक खबर मिली थी. तो हमारी टीम आकर अपने FWR पूरे इक्विपमेंट के साथ हमने जो बाकी 5-6 लोग जो फंस गए थे उनको निकाला. तो ये एक मॉक एक्सरसाइज हमने डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ सफल की. थैंक यू.